જો આજે આપણે યુનિટ 4 ની અંદર જે એક્ટિવિટી 5 જોઈ હતી સાયન્સ એન્ડ અવર લાઈફ, એની અંદર કાર્તિક અને એના મમ્મી વિશે આપણે ભણ્યા હતા કે કાર્તિક અને એના મમ્મી છે એ સાયન્સ એક્ઝિબિશન જોવા જાય છે. સાયન્સ એક્ઝિબિશનમાં એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચરના ત્રણેય જે સેક્શન હોય છે એના વિશે જાણે છે અને ત્રણેય જે સેક્શનમાં જુદું જુદું છે એની જાણકારી મેળવે છે અને પછી એટલે સુધી આપણો આ જે પાઠ હતો. બરાબર, તો આપણે પાના નંબર 47 સુધી આપણો જે પાઠ હતો એ કમ્પ્લીટ કર્યો હતો. બરાબર, હવે આજે આપણે જોઈશું એક્ટિવિટી 6, એટલે કે એક્ટિવિટી 5 આપણે કમ્પ્લીટ કરી હતી અને એક્ટિવિટી 6 આપણે જોઈશું. તો એક્ટિવિટી 6 એ આન્સર ધ ક્વેશ્ચન, જે આપણને આ સ્ટોરી છે કાર્તિક અને એના મમ્મીની, જે આ બધું જોવા જાય છે એના વિશે તમને અહીંયા ક્વેશ્ચન પૂછ્યા છે. તો 10 ક્વેશ્ચન પૂછ્યા છે, એના આન્સર આપણે લખવાના છે. તો જો પહેલો ક્વેશ્ચન છે, વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ? કે સાયન્સ ફેર હેલ્ડ એટલે કે જે મેળો હતો એ ક્યાં ભરાયો હતો? તો આપણે જાણીએ છીએ એનું સ્થળ સાયન્સ ફેર હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ, કાર્તિકની શાળાની અંદર મેળો ભરાયો હતો. બીજો છે, હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર? સાયન્સ ફેરની મુલાકાત લેવા માટે કોણ આવ્યું હતું? વૈજ્ઞાનિક મેળાની મુલાકાતે કોણ ગયું હતું? તો આપણે જાણીએ છીએ કાર્તિક અને તેના મમ્મી ગયા હતા, એટલે આપણે લખીશું કાર્તિક એન્ડ હર મધર વિઝિટેડ ધ સાયન્સ ફેર. પછી ત્રીજું છે, ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ ફેર, કે જે સાયન્સ ફેરમાં 3 જે સેક્શન હતા એના નામ લખો. આપણે જાણીએ જ છીએ પાના નંબર 44 ઉપર ત્રણેયના નામ આપ્યા છે. એક તો છે એન્વાયરમેન્ટ નામનો સેક્શન, પછી હેલ્થ પ્લસ સેક્શન અને એગ્રીકલ્ચર સેક્શન, એમ 3 પ્રકારના સેક્શન હતા. ચોથો પ્રશ્ન જોઈએ, હુ ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર? કે આ વિજ્ઞાન મેળાની અંદર કોણે ભાગ લીધો હતો? તો આપણે જાણીએ જ છીએ, આપણે પાઠમાં છીએ પરથી જે પ્રાચી જોડે વાત કરે છે, એટલે પ્રાચી, વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર. બરાબર, પછી પાંચમું છે, હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? કે આપણને વૃક્ષો કેવી રીતે મદદ થાય છે? તો આપણે જાણીએ છીએ કે વૃક્ષો આપણને શું આપે છે? તો વૃક્ષો આપણને, આપણે જાણીએ છીએ વૃક્ષો આપણને ફ્રૂટ્સ આપે છે, પછી ઔષધિ આપે છે, તો એ રીતે આપણને અને લાકડું આપે છે. તો આમ તો જે ટ્રીઝ છે, વૃક્ષો છે, એની ઘણી બધી ઉપયોગિતા છે, પણ આપણે આની અંદર લખીશું કે trees gives us fruit, vegetables, medicine and wood એટલે લાકડું. બરાબર, કે આપણને શું આપે છે? તો આપણે લખીશું કે આવી રીતે યુઝફુલ છે. બરાબર, પછી વાય શુડ વી ઇટ બનાનાસ? કે આપણે કેળું કેમ ખાવું જોઈએ? કારણ કે આપણે જાણીએ છીએ કેળામાં ફાઈબર અને કેલ્શિયમ ભરપૂર હોય છે, એટલે આપણે લખીશું એવી રીતે, વી શુડ ઇટ બનાનાસ બીકોઝ banana because it has fiber and calcium, કે બનાનામાં કેલ્શિયમ અને ફાઈબર હોય છે. પછી છે સાતમો ક્વેશ્ચન, વાય ઇઝ ધ બામ્બુ અ વન્ડરફુલ ટ્રી? કે બામ્બુ ટ્રી કેમ આટલું વન્ડરફુલ છે? તો આપણે જાણીએ છીએ બામ્બુ ટ્રી કેમ આપણને અદ્ભુત કેમ લાગે છે? કારણ કે જો બામ્બુ ઇઝ wonderful plant because there are many use of it. Bamboo is very strong, therefore it used in build bridges and fences, fishing rod, rafts, basket and furniture etc. તો આ બધી વસ્તુઓ બનાવવા માટે બામ્બુ ટ્રી ઉપયોગી છે, એટલા માટે બામ્બુ ટ્રીનો અદ્ભુત વૃક્ષ છે. પછી 8મો ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર? કે હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર એનો મતલબ શું? તો આપણે જાણીએ છીએ હાઇડ્રોપોનિક મેથડનો અર્થ શું થાય? તો લખીશું કે ઇન ધીસ મેથડ અથવા તો ઇન ધીસ હાઇડ્રોપોનિક મેથડ ઓફ ગાર્ડનિંગ વી હેવ ટુ મેક લેયર ઓફ સ્ટોન્સ એન્ડ પ્લાસ્ટિક on the terrace with the help of plants can stand and after that plants will be planted appropriate distance
and give them water. This called hydroponic method. પછી નવમું છે why do we need terrace gardening, કે ટેરેસ ગાર્ડનિંગ કેમ કરીએ છીએ. તો એનું પહેલું જ આપણને કારણ આપ્યું છે કે પહેલાં તો લખવાનું કે વી ડુ નીડ અથવા તો વી નીડ ટેરેસ ગાર્ડન બીકોઝ ઓફ અર્બનાઇઝેશન વી હેવ, અથવા તો બીકોઝથી સ્ટાર્ટ કરીશું કે વી નીડ ટેરેસ ગાર્ડન બીકોઝ વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. પછી છે વિચ આર ધ યુઝીસ ઓફ બનાનાસ. બનાનાના યુઝીસ શું છે? તો આપણે જાણીએ છીએ કે બનાનાના યુઝીસ શું છે. તો બનાના ઇઝ યુઝડ એઝ અ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ. ઇટ ઇઝ યુઝફુલ ઇન મેકિંગ cups, papers and dishes, and its fiber used to make sari from બનાના. બરાબર, એનાથી આપણે જાણી લીધું કે એનાથી કપ બને છે, ફ્લેક્સિબલ અને વોટરપ્રૂફ છે એટલે એને ફૂડ કન્ટેનર, પ્લેટ છે, પછી કપ, પેપર અને ડિશિસ બનાવવા, અને સાથે સાથે આ પેરેગ્રાફમાં જોયું કે એનાથી સાડી પણ બને છે. તો આવી રીતે આપણો થઈ ગયો આ જે એક્ટિવિટી 6 છે એનો એ પાર્ટ કમ્પ્લીટ. હવે જો એક્ટિવિટી 6B અંદર મેક અ લિસ્ટ ઓફ યુઝીસ, કે તમારે આ બે વસ્તુ આપ્યું છે એનો કઈ રીતે ઉપયોગ થાય છે અને કઈ રીતે તમે ઉપયોગ કરો છો એ. બરાબર, તો નેમ ઓફ ધ પ્લાન્ટ એટલે છોડના નામ લખવાના છે અહીંયા. યુઝ ઇઝ ઇન ધી થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ, કે આ જે ડાયલોગની અંદર અથવા તો આ જે ચર્ચા છે, આ જે સાયન્સ ફેરનો પાર્ટ છે એ પાર્ટમાં કઈ રીતે ઉપયોગી થયા એના માટે લખવાનું છે. અને બીજું શું છે કે યુઝીસ ઇન થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ, કે તમે જાણો છો કે હવે કઈ વસ્તુ બનાવવા માટે ઉપયોગી છે, તો તમારી જાણકારી અહીંયા લખવાની છે. તો આપણે પહેલું જ અહીંયા છોડનું નામ આપ્યું છે બાંબુ. બાંબુ એટલે કે વાંસ. એને યુઝ તો આપણે પાઠની અંદર જોયા કે બિલ્ડ બ્રિજ, મેક ફેન્સીસ, મેક ફર્નિચર, મેક બાસ્કેટ, મેક ફિશિંગ રોડ્સ, મેક રાફ્ટ્સ, પછી મેક ફર્નિચર ટ્રેડિશનલ્સ હોટેલ. બરાબર, આપણે જાણીએ જ છે કેવી રીતે એનો ઉપયોગ થાય છે. અમુક તમે હોટલોમાં જાઓ તો વાંસનું આમ રૂમ જેવું બનાવેલું હોય ને એને વાંસથી ડેકોરેશન કર્યું હોય. પછી છે યુઝીસ ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ, કે તમે જાણતા હોય એ પ્રમાણે એનો યુઝ કઈ રીતે થાય છે. તો આપણે જાણીએ છીએ તે ટુ મેક હાઉસ, ઘર બનાવવા માટે. મેક ફ્લૂટ્સ, ફ્લૂટ્સ એટલે થાય વાંસળી બનાવવા માટે. મેક કર્ટેન્સ એટલે કે પડદા બનાવવા માટે. આપણે પડદા પણ બનાવીએ છીએ ને વાંસના, તમે જોયા જશો ઉનાળાની અંદર રક્ષણ મેળવવા ગરમીથી. મેક ડેકોરેટિવ્સ વોલ પીસીસ, વોલ પીસ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો બીજું છે બનાના ટ્રી. બનાના ટ્રી એટલે કેળું. તો કેળાનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે પાર્ટની અંદર મેક કપ્સ ફ્રોમ લીવ્સ, મેક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ, મેક પેપર ફ્રોમ લીવ્સ અને મેક ડિશિસ ફ્રોમ લીવ્સ. હવે આપણે જાણીએ છીએ તો કેળાનો ઉપયોગ શું થાય, તો મેક સોપ. સોપ એટલે કે સાબુ બનાવવા માટે, અને યુઝ ફોર પૂજા. એનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ? પૂજા માટે. હવે જો પાના નંબર 48 ઉપર એક્ટિવિટી 6C, વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ ધ સાયન્સ એક્ઝિબિશન, રાઇટ અ રિપોર્ટ. હવે રિપોર્ટ લખવાનો છે કે તમે ત્યાં શું જોયું એના માટેનો રિપોર્ટ. તો આપણે લખીશું અહીંયા કે જે આપણે જોયું સાયન્સ ફનમાં 3 સેક્શન હતા, 3 સેક્શનમાં જુદી જુદી વસ્તુઓ જોઈ છે એના વિશેનો એક રિપોર્ટ તૈયાર કર્યો છો. હંમેશા રિપોર્ટ છે એ 8 થી 10 વાક્યોમાં ટૂંકમાં જ લખવાનો હોય છે. તો એ રિપોર્ટ આપણે તૈયાર કરીશું કે Karthik and his mummy went to science exhibition on 28th Feb. There were 3 sections in. First of all, they went to the agriculture section. They saw a project on terrace gardening and hydroponics method of agriculture. Then they went to the environment section. They got the information about bamboo and banana and its usage. Then Karthik and his mummy went to the health plus section. They learn about how spices and herbs are good for our health. તો આ થઈ ગયું આપણે એક્ટિવિટી 6C. હવે આપણે એક્ટિવિટી 7 ની અંદર જુઓ.
એક્ટિવિટી 7 ની અંદર લખ્યું છે કે જોઈન પ્રોપરલી એ પાર્ટ વિથ બી યુઝિંગ ધેરફોર. ધેરફોર એટલે કે તેથી આપણે આમ બતાવીએ ને એમ, અને બીકોઝ એટલે કારણ કે. આ બંનેનો અર્થ શું થાય કે પાછળ કારણ દર્શાવ્યું હોય કોઈ વસ્તુ માટે તો એ દર્શાવવા થાય છે, પરંતુ ધેરફોર પણ ક્યાં મૂકવું અને બીકોઝ ક્યાં મૂકવું એ આપણે જાણી શકીએ. તો અહીંયા ટીચર્સનો ગાઈડન્સનો ઉપયોગ કરી અને તમારે એનો ઉપયોગ કરવાનો છે. પહેલું છે પાર્ટ એ અને પાર્ટ બી એની છે મનીષ વોન ધ રેસ, એટલે કે મનીષ જે રેસ હતો એ જીત્યો હતો, બરાબર. ત્રીજું છે હી રેન ફાસ્ટ, તો આપણે એવું લખીશું કે હી રેન ફાસ્ટ, મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. પછી બીજું છે સતીશ ઇઝ ઇન ધ બેડ, સતીશ બેડમાં છે, કેમ? કારણ કે હી ઇઝ ઇલ, એનું કારણ છે કે બીમાર છે એટલા માટે એ બેડમાં છે. તો આપણે લખીશું સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. એવી રીતે ત્રીજું વાક્ય છે ગીતા અરેન્જડ અ પાર્ટી એટ હર હોમ. ગીતા કે પાર્ટીનું અરેન્જ કરે છે, કેમ? તો એનું કારણ છે પાંચમું, તો આપણે લખીશું પાંચમાને ઇટ વોઝ હર્સ ફાધર્સ બર્થડે. ચોથું છે ભાવિની હેઝ નોટ ગોન ટુ ધ સ્કૂલ, કે ભાવિની શાળાએ નથી ગઈ, એનું કારણ છે કે શી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ. પાંચમું છે આઈ વિલ ગો ફોર શોપિંગ, કે હું શોપિંગે ગયો હતો, કેમ? હું શોપિંગે જવાનો છું, સોરી. તો એનું આપણને કારણ બતાવ્યું છે કે આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસીસ. છઠ્ઠું છે રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ, કે રાધા એના જે આંટી છે એની પાસેથી બ્યુટીફુલ ગિફ્ટ લીધી, મળી. તો એનું કારણ છે કે શી ઇઝ વેરી હેપી, શી ઇઝ વેરી હેપી. પછી છે સાતમું આપણે જોઈએ, તો સાતમું છે આપણે કે વી ટુક અમ્બ્રેલા વિથ અસ, કે આપણે આપણી સાથે અમ્બ્રેલા દીધી. તો એનું કારણ આપણને જણાવી દીધું છે કે ઇટ વોઝ રેનિંગ હેવીલી, કે ઇટ વોઝ રેનિંગ હેવીલી બીકોઝ વી ટુક અમ્બ્રેલા, અથવા બરાબર ના સોરી વી ટુક અમ્બ્રેલા વિથ અસ બીકોઝ ઇટ વોઝ રેનિંગ. પછી આઠમું સતીશ લાઇક્સ ગાર્ડનિંગ, તો આઠમું છે સતીશ લાઇક ગાર્ડનિંગ, કારણ કે એને ગાર્ડનિંગ ગમે છે, કે હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ બીકોઝ સતીશ લાઇક્સ ગાર્ડનિંગ. એવી રીતે લખીશું, બરાબર. એવી જ રીતે હવે આપણે એક્ટિવિટી 7 જોઈ, એમાં ધેરપણને અને બીકોઝનો ઉપયોગ કરી અને વાક્યોને જોડવાના છે. હવે જો કે એક્ટિવિટી 8ની અંદર પણ એમ જ છે કે કારણ બતાવ્યું છે, બરાબર. કોઈ વાક્ય આપણને આપેલા છે, એ વાક્ય પ્રમાણે અહીંયા કારણ આપેલું છે. તો જે કારણ આપ્યું છે અને એનું જે એપ્રોપ્રિએટ યોગ્ય વાક્ય હોય એ પ્રમાણે આપણે એને સાથે જોડવાનું છે. તો પહેલું આપણે જોઈએ કે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, કે આપણે આપણો સમય બરબાદ ના કરવો જોઈએ. તો એનું કારણ શું છે? તો આપણને જોઈએ જ છે. ચોથું એનું કારણ છે બીકોઝ ટાઈમ ઇઝ મની, કારણ કે પૈસા જ બધું છે. બીજું છે વી શુડ નોટ વેસ્ટ વોટર, કે આપણે પાણીનો બરબાદ કરવો જોઈએ નહીં, પાણીનો આપણે વેસ્ટ કરવો ના જોઈએ. તો એનું શું કારણ છે? તો પાંચમું એનું કારણ છે વોટર ઇઝ અવર લાઈફ, કારણ કે પાણી જીવન છે. ત્રીજું છે વી શુડ નોટ સ્મોક, કે આપણે સ્મોકિંગ કરવું જોઈએ નહીં. તો એનું છે જવાબ બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જિરિયસ, કે એ હાનિકારક છે. ઇન્જિરિયસ એટલે હાનિકારક છે. આપણે સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં, કારણ કે ધૂમ્રપાન આપણા હેલ્થ માટે હાનિકારક છે. એવી રીતે ચોથું છે વી શુડ ટેક કેર ઓફ હેલ્થ, કે આપણે હેલ્થની ટેક કેર લેવી પડે, આપણે સંભાળ લેવી જોઈએ. કેમ? આપણા સ્વાસ્થ્યની કેમ સંભાળ લેવી જોઈએ? તો એનું આપણે કારણ છે કે બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ, કારણ કે હેલ્થ છે એ જ આપણું જીવન છે, બરાબર. હેલ્થ એ જ આપણી સંપત્તિ છે. તો એવી રીતે અહીંયા પણ શું કરવાનું છે? એક આપણે આગળ વાક્ય લખવાનું છે, એનું સામે કારણ આપણે લખવાનું છે. તો આવી રીતે આપણે જોયું. તો આજે આપણે એક્ટિવિટી 6ની અંદર મેં તમને સોલ્વ કરાયા છે. હું તમને ક્વેશ્ચન આન્સરના ફોટા પાડીને મોકલીશ, તમે લખી દેજો. એક એક્ટિવિટી 6 ચલાવી, એક્ટિવિટી 6A, B અને C મેં જેવી રીતે આની અંદર પૂરી છે એવી રીતે પેન્સિલથી તમે આ રીતે લખી દેજો દરેક વસ્તુ, બરાબર. તમારે પેન્સિલથી તમારા પુસ્તકમાં અને પેનથી તમારી નોટની અંદર સારા અક્ષરો લખી દેજો.
દરેક જણ. અને આ જે વાક્યો છે એમાં એપ્રોપ્રિએટ એન્ડ બીકોઝ કે ધેરફોરનો ઉપયોગ થતો હોય તો આ તમારે સીધું વાક્ય જોડાઈને લખવાનું છે. એની અંદર તમારે આવી રીતે નોટમાં નંબર નહીં લખો તો ચાલશે. ડાયરેક્ટ શું કરવાનું છે, એ વાક્યની સામે બીકોઝથી જોડી અને આખું વાક્ય લખવાનું છે. બરાબર. તો આજે આપણે જોયું એક્ટિવિટી 6, 7 અને 8. તો 6, 7, 8 તમે તમારી નોટમાં લખી દેજો સારા અક્ષરે, ફરીથી વાંચી જજો. બરાબર. હવે આપણે આવતા જે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે એક્ટિવિટી 9 થી જોઈશું.